આપણા સ્વભાવને બદલી નાખે. તમે કહેશો કોનો સ્વભાવ બદલ્યો? અમને એક દાખલો તો આપો. તો શ્રી ગુસાઈનજીના સેવક નંદદાસજી કહે છે, મને પૂછો, મારો સ્વભાવ બદલ્યો છે. હું લૌકિક રૂપમાં આસક્ત યુવાન હતો, પાગલ જેવો. એક પરિણીત સ્ત્રીનું રૂપ જોઈને હું એની પાછળ ગાંડો બની ગયો હતો. પણ એમની પાછળ પાછળ ચાલ્યો જતા શ્રી યમુનાજીના કિનારે આવ્યો અને શ્રી યમુનાજીના જલના દર્શન થયા છે. હજી તો સ્વરૂપના તો થયા નથી. ત્યાં અંદરથી મારી જે લૌકિક વિષય વાસનાઓ હતી એ સર્વ ધોવાઈને એકદમ સાફ થઈ ગઈ. હું શુદ્ધ હૃદયનો બની ગયો. મારી આંખોનો વિકાર ચાલ્યો ગયો અને હવે મને લૌકિકમાં મારું મન ઉઠી ગયું. સ્વભાવ વિજયો ભવે. મારું મન શ્રી ઠાકોરજીમાં લગાડી દેનારા શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીનો આ એક કેટલો મોટો ગુણ. બીજો મોટો ગુણ કયો? જે જગતમાં કોઈ ના આપી શકે એ શ્રી યમુનાજી આપે છે. શું આપે? શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે જે વૈષ્ણવો શ્રી યમુનાજીના કિનારે રહે છે, શ્રી યમુનાજીના નિત્ય દર્શન કરે છે, શ્રી યમુનાજીનું નિત્ય સેવન કરે છે, શ્રી યમુનાજીના જળનું નિત્ય પાન કરે છે અને શ્રી યમુનાજીના ગુણગાન નિત્ય ગાય છે, એમને શ્રી યમુનાજી શું આપે છે? તનુ નવત્વ મેતાવતા. શ્રી યમુનાજી તનુ નવત્વનું દાન કરે છે. કોને કહેવાય તનુ નવત્વ? બહુ અલૌકિક સામર્થ્ય છે આ તનુ નવત્વ. શરીર બહારથી આનું આ જ દેખાય, પણ શ્રી યમુનાજી દાન કરે એટલે એ શરીરની અંદર જે લૌકિકતા છે ને બધી ચાલી જાય અને અંદરથી અલૌકિકતા પ્રગટ થઈ જાય. શ્રી ઠાકોરજીના જે 6 ગુણ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ આ શરીરની અંદર આવી જાય એટલે આ શરીર અલૌકિક બની જાય, આખું અલૌકિક બની જાય. અને અલૌકિક બની જાય ને આ આંખો, ત્યારે એ આંખોથી આ જન્મે આ શરીરથી સાક્ષાત શ્રી ઠાકોરજીની લીલાઓના દર્શન, આ કાનથી સાક્ષાત શ્રી ઠાકોરજીના વચનો સંભળાય, આ મોંથી સાક્ષાત શ્રી ઠાકોરજી સાથે વાતો થાય, આ હાથથી સાક્ષાત શ્રી ઠાકોરજીને આરોગાવાય. તો શ્રી ઠાકોરજીનો સ્વભાવ હતો સૌને વધુમાં વધુ દાન કરે ને તો મોક્ષ આપતા. કોઈને ભક્તિ નહોતા આપતા, કોઈને પોતાનો પ્રેમ નહોતા આપતા. તો શ્રી યમુનાજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરીને એમનો સ્વભાવ બદલી નાખ્યો. મુક્તિ આપનારા પ્રભુ ભક્તિ આપનારા બની ગયા. આવા શ્રી યમુનાજીમાં ગુણો બિરાજે છે. શ્રી યમુનાજીની લીલાઓ તો અપરંપાર છે. રાસ રસ રસેશ્વરી છે. હંમેશા રાસ લીલામાં શ્રી ઠાકોરજીની સાથે બિરાજનારા છે. શ્રી યમુનાજી પોતાના અનેક નિકુંજો સિદ્ધ કરે છે. વ્રજમાં જ્યાં જ્યાં શ્રી ઠાકોરજીને લીલા વિહાર કરવો છે એ સર્વ સ્થાનો શ્રી યમુનાજી સિદ્ધ કરાવે છે. શ્રી યમુનાજીમાં શ્રી ઠાકોરજી જલ વિહાર કરે છે. શ્રી યમુનાજી સાથે અનેક લીલાઓ શ્રી ઠાકોરજી કરે છે. આવા શ્રી યમુનાજી
એમના નામ જોયા, એમના રૂપ જોયું, એમના ગુણ જોયા અને એમની આ લીલાઓ જોઈ. આવા શ્રી યમુના મહારાણીજી છે. શ્રી રાધા રાણી અને શ્રી યમુના મહારાણી. મહારાણી શ્રી યમુનાજીને કયા, શ્રી રાધાજીને ના કયા. કારણ કે શ્રી રાધાજી તો શ્રી ઠાકોરજી પોતાના જ વશમાં રહેવું ઈચ્છનારા છે. પણ શ્રી યમુનાજી તો પોતાને પ્રાપ્ત થયેલા શ્રી ઠાકોરજી દરેકને આપી દેનારા છે. સકલ સિદ્ધિ હેતુમ મુદા છે શ્રી યમુનાજી. 8 સિદ્ધિઓનું દાન કરનારા છે શ્રી યમુનાજી. કઈ કઈ 8 સિદ્ધિઓ આપે? તો 4 સંયોગની સિદ્ધિ અને 4 વિયોગની સિદ્ધિ. આ બહારની આંખો અલૌકિક બની જાય ત્યારે શ્રી ઠાકોરજીના સાક્ષાત દર્શન થાય, પહેલી સિદ્ધિ. શ્રી ઠાકોરજીની લીલાઓના દર્શન થાય વ્રજ ભક્તો સહિત શ્રી ઠાકોરજીના, એ બીજી સિદ્ધિ. શ્રી ઠાકોરજીની સેવા સ્પર્શનું સુખ મળે, એ ત્રીજી સિદ્ધિ. અને શ્રી ઠાકોરજીના સ્વરૂપાનંદનો, ભજનાનંદનો, અધર સુધાનું દાન મળે, એ ચોથી સિદ્ધિ. એ જ વિપ્રયોગની સ્થિતિમાં આ 4 સિદ્ધિઓનો અંતઃકરણમાં અનુભવ થાય. એટલે 4 સંયોગની સિદ્ધિ અને 4 વિયોગની સિદ્ધિ, એવી 8 સિદ્ધિઓ આપનારા હોવાથી શ્રી યમુનાજીને મહારાણી કહ્યા છે. આવા શ્રી યમુના મહારાણીજી શ્રી વલ્લભની કૃપાથી આપણને પ્રાપ્ત થયા છે. શ્રી યમુનાજીને પ્રાપ્ત કરવાનો અન્ય કોઈ માર્ગ પુરાણોએ બતાવ્યો નથી. તે શ્રી વલ્લભે બતાવ્યો છે. અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપિ પુષ્ટિ સ્થિતૈ. હે શ્રી યમુને, તમારા ગુણગાન તો અમે શું કરી શકીએ? એક માં જેને સંગીત નથી આવડતું, એવી માં એના બાળકને ઊંઘાડવા, વાલ કરવા, પ્યાર કરવા એની કાલી ઘેલી ભાષામાં હાલરડું ગાય છે. અને હાલરડાને લઈને પેલું બાળક રાજી રાજી થઈ જાય છે. હે માં, અમે તો તમારા એવા હાલરડા ગાઈએ છીએ, અમે એવા તમારા ગુણગાન કરીએ છીએ, અને અમને તમારી કૃપા જોઈએ છે, અમારે બીજું કઈ જોઈતું નથી. આવા શ્રી યમુનાજી પાસે આપણે શું માગીશું? માની લો કે આ 5 દિવસમાં શ્રી યમુનાજી આપણા ઉપર પ્રસન્ન થઈ ગયા અને આજ્ઞા કરે કે માગે તે આપું, તો શું માગીશું? આપણને તો માગતા શું આવડે, પણ મોટાઓએ માગ્યું છે એને યાદ રાખીએ. યહ પ્રસાદ હો પાવું શ્રી યમુને, યહ પ્રસાદ હો પાવું. હે શ્રી યમુનાજી, પ્રસાદ એટલે કૃપા. તમારી આટલી કૃપા હું માગું છું. શું કૃપા માગે છે? યહ પ્રસાદ હો પાવ રહો નિસવાસર તિહારે ચરણ રામ કૃષ્ણ ગુણ ગાવ. તમારા ચરણારવિંદમાં અમને રોજ રાખજો, શ્રીમદ ગોકુલમાં અમને રાખજો. मानुष जन्म और हरि सेवा ब्रज बसवो दीजे मोईसु. बस મને વ્રજવાસ આપજો, પહેલું માગ્યું. રામ કૃષ્ણ ગુણ ગાઉં. વ્રજમાં રહીને કરીશું શું? આપણી તો બહુ ઉપાધિઓ છે, તકલીફો છે.
અહીંથી કોઈ વ્રજમાં જતું હોય ને એટલે આપણને વ્રજમાં જવાનું મન થઈ આવે છે અને વ્રજ બહુ યાદ આવી જાય છે. વિસાવદરમાં વ્રજ સાંભળે પણ વ્રજમાં જઈએ ત્યારે વિસાવદર સાંભળે. સાસુઓને થાય કે વહુના ભરોસે ઘર છોડ્યું છે એ શું કરતી હશે, બાપને થાય કે દીકરાના ભરોસે દુકાન સોંપી છે શું કરતો હશે. તો વ્રજમાં ગયું શું કામનું કે જ્યાં જઈને આપણું લૌકિક યાદ આવે. વ્રજમાં શું યાદ આવવું જોઈએ? રામ કૃષ્ણ ગુણ ગાઓ. શ્રી બલરામજી અને શ્રી ઠાકોરજીના અમે ગુણોનું ગાન કરે એવું તમે મને આપો, એવી બુદ્ધિ આપો. મજ્જન કરો બિમલ જલ પાવન. તમારા પવિત્ર જળમાં અમે ડૂબકી મારી. શ્રી યમુનાજીમાં સ્નાન અવશ્ય થાય પણ વારંવાર નહીં. હા, શ્રી યમુનાજી એ મજા મોજ મજા કરવા તરવા માટેની કોઈ નદી નથી. શરીરને સંપૂર્ણ રીતે શુદ્ધ કરીને એક વખત શ્રી યમુનાજીની આજ્ઞા લઈને માં ડૂબકી મારી લેવાય. માની ગોદમાં બેઠા છીએ એવા ભાવથી. મજ્જન કરો બિમલ જલ પાવન, ચિંતા કલુષ બહાવ. શું માગે છે કે તમારા જળમાં અમે સ્નાન કરીએ, ડૂબકી મારીને બહાર આવીએ ને ત્યારે જેમ પાણીમાં ડૂબકી મારીએ તો શરીરનો બધો મેલ પાણીમાં વહી જાય, એમ અમારા મનનો જે ચિંતાઓનો મેલ છે એ બધો વહી જાય માગીએ છીએ. હવે તમે સ્નાન જ્યારે જાઓ ને સ્નાન કરો યમુનાજીમાં, પછી જોજો કે તમારી ચિંતાઓ વહી ગઈ તો તમારું સ્નાન સાચું. અને જો ચિંતાઓ ઉભી રહી કિનારે પડેલા કપડાની તો માનજો કે હજી યમુનાજીમાં આપણે સ્નાન કર્યું નથી. ચિંતા કલુષ બહાવ. પછી ચિંતાઓ જતી રહે એટલે તિહારી કૃપા તે ભાનુ કી તનયા, હરિ પદ પ્રીતિ બઢાવ. હે ભાનુ તનયા, એક અર્થ થાય સૂર્યપુત્રી અને બીજો અર્થ થાય વ્રજલીલામાં ભાનુ ગોપના પુત્રી. જેમ શ્રી ઠાકોરજી ગોકુળમાં પ્રગટ થયા નંદ ગોપના ત્યાં, શ્રી રાધિકાજી બરસાનામાં વૃષભાન ગોપના ત્યાં પ્રગટ થયા, શ્રી ચંદ્રાવલીજી રિઠોરામાં ચંદ્રભાન ગોપના ત્યાં પ્રગટ થયા, એમ શ્રી યમુનાજી જમુનાવતા ગામમાં ચંદ્ર સરોવર પાસે ભાનુ ગોપના ત્યાં પ્રગટ થયા. આ ભાનુ ગોપ, ચંદ્રભાન ગોપ, વૃષભાન ગોપ આ બધા ભાઈઓ થાય. એટલે ભાનુ સુતા કહેવાયા, ભાનુ તનયા કહેવાયા. શ્રી જમુનાજીનું પ્રાગટ્ય સ્થળ જમુનાવતા ગામ, ત્યાં એમનું પ્રાગટ્ય થયું. તિહારી કૃપા તે ભાનુ કી તનયા, હરિપદ પ્રીતિ બટાવો. તમે કૃપા કરો તો હું એટલું માંગુ છું કે પ્રભુના ચરણારવિંદમાં મારો પ્રેમ વધે. પરમાનંદ પ્રભુ સકલ ફલદાતા, મદન ગોપાલ લડાવ. અને છેલ્લી કૃપા એટલી કરો કે મદન ગોપાલ લાલને હું ખૂબ લાડ લડાવું, એમની ખૂબ સેવા. શ્રી યમુનાજી પ્રસન્ન થાય તો શ્રી ઠાકોરજીની સેવા માગજો. શ્રી યમુનાજી પ્રસન્ન થાય તો વ્રજવાસ માગજો. શ્રી યમુનાજી પ્રસન્ન થાય તો દુનિયાના કોઈ દુઃખ દૂર કરવાનું કે દુનિયાના સુખ મેળવવાનું માગશો. એવું ન માગતા કે મારા દીકરાને એક સારી કન્યા શોધી લાવો, મારો ધંધો ચલાવી આપો. જ્યારે કોઈ પણ વૈષ્ણવ શ્રી ઠાકોરજી કે શ્રી યમુનાજી કે શ્રી મહાપ્રભુજી પાસે આવું લૌકિક માગે છે ત્યારે એ સ્વરૂપો બહુ અપ્રસન્ન થઈ જાય છે. શ્રી નાથજીએ તો શ્રી ગુસાઈજીને ફરિયાદ કરી હતી એક વૈષ્ણવ માટે. તમારો પેલો વૈષ્ણવ રોજ મને કહે છે કે મારો કોઢ મટાડો, મને બહુ પજવે છે વૈષ્ણવ.
એને કોઢ મટાડવો હોય તો કોઈ વૈદ પાસે જઈને દવા કરે. હું વૈદ છું કે એને દવા આપું? મને શું કરવા પજવે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા લૌકિક દુઃખો દૂર કરવા, લૌકિક સુખો પામવા માટે શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીને આપણે કદી પણ કષ્ટ ના આપીએ. આવા શ્રી યમુનાજીના સ્વરૂપનું આપણે ગુણગાન કર્યું. હવે એમના પદો દ્વારા એમનું ગુણગાન આપણે કરવું છે. આપણા ત્યાં અનેક વર્ષો પહેલાથી શ્રી યમુનાજીના 41 પદોની એક પરંપરા છે. આમ તો શ્રી યમુનાજીના પદો જો શોધીને ભેગા કરીએ ને તો બહુ મોટી સંખ્યામાં થાય. પણ કેટલાક ભગવતીઓ 108 પદોના 108 મણકાની માળા બનાવી દીધી. તો અહીંયા 41 પદોના મણકાની એક માળા તૈયાર થઈ છે. કોણે કરી એને માટેનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ક્યાંય મળતો નથી. ત્યાં 41 પદો ભેગા કોણે કર્યા? એક મત એવો છે કે શ્રી હરિરાયજી આ 41 પદો ભેગા કરીને આપણને આપ્યા. એનો વિચાર કરતા એક પ્રશ્ન જાગે છે કે શ્રી હરિરાયજી તો વૈષ્ણવો ઉપર પોતાનું સ્વરૂપ ન્યોછાવર કરી દેનારા ભાવવાળા છે. હો વારી ન ભગવદી અન પર મેરે તન કો કરો પીછોના શીશ ધરો ઇનકે ચરણ. એવા શ્રી હરિરાયજી પોતાના રચેલા 4 પદો સૌ પહેલા મૂકે ખરા. એટલે એમ લાગે છે કે આ રચના, આ સંકલન શ્રી હરિરાયજી નું ન હોય તો કોનું હોય? શ્રી હરિરાયજી ના પદો મૂક્યા છે એનો અર્થ એ કે શ્રી હરિરાયજી ના પછીના કોઈક નું આ સંકલન છે. તો આપણા ત્યાં શ્રી હરિરાયજી પછી શ્રી દ્વારકેશજી મહારાજ થઈ ગયા, જેમણે યમુનાષ્ટક આદિ ઉપર ઘણી ટીકાઓ લખી છે અને ભાવનાના ગ્રંથો લખ્યા છે. આપણા સંપ્રદાયમાં શ્રી દ્વારકેશજી મહારાજ ભાવના વાળા દ્વારકેશજી તરીકે વિખ્યાત છે, જેમને શ્રી હરિરાયજી ઉપર ખૂબ પ્રેમ છે, ભાવ છે. એટલે કદાચ આ સંકલન શ્રી દ્વારકેશજી મહારાજ નું હોય. એમાં અષ્ટછાપ ભગવદીઓ 4 શ્રી મહાપ્રભુજીના, સુરદાસજી, કુંભનદાસજી, પરમાનંદાસજી અને કૃષ્ણદાસજી. 4 શ્રી ગુસાઈનજીના, ગોવિંદ સ્વામી, ચિત સ્વામી, ચતુર્બુદ્ધદાસજી અને નંદાસજી. એ 8 ભગવદીઓના 4 પદો લેવામાં આવ્યા. આ ભગવદીઓએ પણ 4 થી તો ઘણા વધારે પદો લખ્યા છે, પણ દરેકના 4 પદ લેવાયા. 8 ચોકુ 32. ત્યાર પછી ગંગાબાઈ ક્ષત્રાણી, જેમને આપણે શરૂઆતમાં જ સ્મરણ કર્યું, એમના 4 પદો લેવાયા. 32 ને 4 36 અને 4 પદ શ્રી હરિરાયજી ના લેવાયા. 36 ને 4 40. આમ શ્રી યમુનાજીના 40 પદો થયા. સંકલનકારને કદાચ એવો વિચાર આવ્યો હશે કે આપણા ત્યાં શૂન્ય છેલ્લે આવતું હોય તો એ આંકડો શુભ નથી કહેવાતો. દાન કરીએ તો 10 રૂપિયાનું ન કરીએ, 11 રૂપિયાનું કરીએ. 100 રૂપિયાનું ન કરીએ, 101 રૂપિયાનું કરીએ. તો આ 40 નો આંકડામાં એક ઉમેર્યું પદ કૃષ્ણદાસજીનું, વધારાનું 5મું પદ. એવું પદ ઉમેર્યું કે જે પદની અંદર પૂરા શ્રી યમુનાષ્ટકનો ભાવ આવી જાય. એવું પદ છે કે જેમાં પૂરા 40 પદોનો ભાવ આવી જાય. શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર,
અને આમ આ 41 પદો આપણને પ્રાપ્ત થયા છે. શરૂઆતના 4 પદ શ્રી હરિરાયજીના છે અને ત્યારબાદ શ્રી ગુસાઈજીના સેવકોમાં પહેલા ગોવિંદદાસજી થયા, એમના 4 પદ છે. શ્રી હરિરાયજીના પદોનું રસપાન આપણને પરમ પૂજ્યપાદ શ્રી નિકુંજલતા બેટીજી કરાવવાના છે. એટલે ગોવિંદ સ્વામીના પદથી આપણે શ્રી યમુનાજીના પદોનું ચિંતન કરવું છે. શ્રી ગોવિંદ સ્વામીને શ્રી યમુનાજીના સ્વરૂપનો જે અનુભવ થયો એ યાદ કરવા જેવો છે. લીલામાં ગોવિંદ સ્વામી સુબલ સખાનું સ્વરૂપ છે, શ્રીદામા સખાનું સ્વરૂપ છે. અને આ શ્રીદામા સખા એટલે શ્રી રાધિકાજીના ભાઈ થાય, કાકાના દીકરો, ઠાકોરજીના સાળા થાય. અને હંમેશા લૌકિકમાં એ સાળો વધારે વાલો હોય ભાઈના કરતા. એટલે શ્રીદામા સખા ઉપર શ્રી ઠાકોરજીને વિશેષ પ્રેમ છે, સખ્ય ભક્તિ છે. અને એવા શ્રી ગોવિંદ સ્વામી અહીંયા પણ શ્રી નાથજી સાથે એમની સખ્ય ભક્તિ ઘણી છે. લીલામાં એમણે શ્રી યમુનાજીના સ્વરૂપને જાણ્યું છે, માણ્યું છે, વખાણ્યું છે, ગાયું છે. અને એટલે એમનો અહીં પણ એક સંકલ્પ છે, નિશ્ચય છે કે આ જલ નથી, આ તો સાક્ષાત મારા શ્રી યમુના મહારાણી છે, ભગવદ સ્વરૂપા છે, વ્રજ ઘોષ સીમંતિની છે. મારું આ ભૌતિક શરીરને એમાં મારા પગનો એમને સ્પર્શ કેમ કરાવાય? સુરદાસજી કહે છે, પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો નહીં, સુર કહે કહા ભયો દેહ બોરે. સુરદાસજી કહે છે, હે વૈષ્ણવો, આ પ્રેમનો સાગર એવા શ્રી યમુનાજી, એમનું સ્વરૂપ તો તમે જાણ્યું નથી. અંદર જઈને ડૂબકીઓ માર કરી તો એનાથી શું ફાયદો થઈ ગયો? માટે શ્રી ગોવિંદ સ્વામીનો એક સંકલ્પ હતો, શ્રી યમુનાજીમાં પગ ન મૂકવો. સ્નાન તો કરવાની વાત જ નથી, પગ જ ન મૂકવો. શ્રી ગુસાઈજીના બાળકોએ વિચાર કર્યો કે ગોવિંદ સ્વામીની આ ટેક સાચી છે, લાવો કસોટી કરી. ભક્તોની કસોટી થાય. હા, અને એમાં જે પાર ઉતરે એ સાચો ભક્ત. સંસ્કૃત ભક્ત શબ્દ ઉપરથી ગુજરાતીમાં ભાત શબ્દ આવ્યો. જે ભાત ખાઈએ છીએ કે મૂળ સંસ્કૃતમાં ભક્ત, એનું થઈ ગયું ભાત. તો ભક્ત અને ભાત બે સરખા. ઠાકોરજીને સખડી કેમ પ્રિય છે? આટલા માટે. ભાત એ ભક્તનું સ્વરૂપ છે. કેવી રીતે? તો ચોખા ઉગે ને બીજા બધા અનાજ કરતા એનો એક જુદી રીત. 2 વાર એને રોપવા પડે. પહેલા રોપાય, પછી એમાં કાઢીને ફરીથી એને રોપાય, ત્યારે પાકે ચોખા. ભક્તના એ 2 જન્મ. આ જન્મની અંદર પહેલા માતાના કુખે અને પછી બ્રહ્મ સંબંધ થાય એટલે એનો નવો છે. ચોખા પાક્યા પછી શું થાય? એને સાફ કરવા પડે, પોલિશ કરવી પડે. તો આ મનુષ્ય જન્મ મળ્યો, એને નામ નિવેદન મંત્રની પોલિશ થાય એટલે વૈષ્ણવ બને. પેલો પણ સરસ મજાનો બાસમતીના ચોકો બની ગયો. પછી શું થાય? એ ચોખાને તમે ઘેર લાવો એટલે એને પાણીમાં ખૂબ ધોઈને પછી તમે એને રાંધવા માટે કુકરમાં નાખો છો. તો વૈષ્ણવ થયા પછી એ અપરસથી શુદ્ધ થઈને સેવામાં જાય. ભાત કેવી રીતે બને છે?
નીચે ગરમી છે, પાણીમાં બફાય છે અને એને કારણે પોચો થઈ જાય છે. તો અહીંયા પ્રભુને પ્રાપ્ત કરવાના વિરહની ગરમી છે, ભક્તિનું જળ છે અને એમાં બફાઈને ભક્તનું હૃદય ઠાકોરજીને લાયક કોમળ મુલાયમ બની જાય છે. અને જ્યારે ભાત બરોબર સીજી જાય ત્યારે એમાંથી સરસ સુગંધ આવવા માંડે. પ્રભુને ધરવા માટે એ સખડી બહુ સુંદર સ્વાદિષ્ટ બને. એમ ભક્ત પણ જ્યારે બરાબર સિદ્ધ થાય એની ભક્તિ, ત્યારે એનું હૃદય કેવું બને? શ્રી ઠાકોરજીને બિરાજવા લાયક. તો આ ભક્ત અને ભાત બે સરખા. તો આવા શ્રી ગોવિંદ સ્વામીની ભક્તિની શ્રી ગુસાઈજીના બાળકોએ કસોટી કરવાનું નક્કી. એક બાજુ શ્રી બાલકૃષ્ણજી ત્રીજા લાલજી અને બીજી બાજુ શ્રી ગોકુલનાથજી ચોથા લાલજી, વચમાં ગોવિંદ સ્વામી. વાતો કરતા કરતા લઈ ગયા શ્રી યમુનાજીના કિનારે. આમની વાતોમાં તો શું હોય? લૌકિક તો હોય જ નહીં, ભગવદ લીલાની વાતો છે. અને જ્યાં યમુનાજીના કિનારે પહોંચ્યા ત્યાં બંને બાળક ગોવિંદ સ્વામીને જળમાં ધકેલવાનો પ્રયત્ન કરે છે. અને ગોવિંદ સ્વામી બૂમો પાડે, મહારાજ કૃપા કરો, મને અંદર નાખશો નહીં, મારું વ્રત તોડશો. બંનેના હસ્ત છોડાવીને ગોવિંદ સ્વામી ભાગ્યા છે. કારણ કે ગોવિંદ સ્વામીએ શ્રી યમુનાજીના સ્વરૂપને જાણ્યું છે, એમનામાં એમની ભક્તિ સિદ્ધ થઈ છે. આવા શ્રી ગોવિંદ સ્વામીનું આપણે પાંચમું પદ, ક્રમ સંખ્યામાં જે પાંચમું પદ છે જોવું છે. શ્રી યમુને શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને સુરત્ર ધામ બિંદુ તે સિંધુ શ્રી બહી ચલી. સુરત સમ બિંદુ તે સિંધુ શ્રી બહી ચલી. માનો યાતુર રહે ભાવન, માનો આતુર અલી રહી ન ભવને. ત્યાં કોટી કામ મારો રૂપ ને નન નિહારો. કોટી કામ વારો રૂપ ને નિહારો. લાલ ગિરિધાર સંગ કરતર મને, લાલ ગિરિધર સંગ કરતર મને. ત્યાં હરખી ગોવિંદ પ્રભુ નિરખી નકી ઓર. હરખી ગોવિંદ પ્રભુ નિરખઈ નકી ઓર. માનો નવ દુલ્હની આગવાને, માનો નવ દુલ્હન આઈ ગવને. શ્યામ સંગ શ્યામ વે રાહે શ્રી યમુને. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને. વિશે પદો રામકલી રાગના છે. અને રામકલી રાગ એ સવારે સૂર્યોદય પછી સૂરજ થોડો ઊંચો જાય, 8-9 વાગી જાય પછીનો રાગ છે. એવી એક ભાવના છે કે આ બધા ભગવદીઓ ઘેર માનસીમાં પણ પોતાના ઠાકોરજીની સેવા પહોંચીને શ્રી યમુનાજીની સન્મુખ જતા હશે ત્યારે સવારે 9-10 વાગ્યાના સુમારે એમણે શ્રી યમુનાજીના દર્શન કરીને આ પદોનું ગાન કર્યું હશે.
શ્રી ગોવિંદ સ્વામી આ પદમાં શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કરે છે. સૌથી પહેલા આપણને એમના દર્શન કરાવી દે છે. હે વૈષ્ણવો, આ ઠકુરાણી ઘાટ ઉપર આવીને આજુબાજુ ડાફેરા ના મારશો. તમારા સગા સંબંધીઓ સાથે વાતોમાં ન ગૂંથાઈ જશો. બીજી, તમારા ગોળ ચોબા સાથે ભાંજગડ કૂટવામાં ન પડશો. અહીંના વ્રજવાસીઓના દોષો જોવા ન બેસી જશો. શ્રી યમુના મહારાણીજી સન્મુખ બિરાજી રહ્યા છે, એમના દર્શન કરો. અલૌકિક દર્શન કરાવવાનું સામર્થ્ય બેનું, ક્યાં તો ભગવતીઓનું અને ક્યાં તો શ્રી વલ્લભનું. અહીંયા ગોવિંદ સ્વામી જેવા ભગવતીય શ્રી યમુનાજીના આપણને દર્શન કરાવી રહ્યા છે. વૈષ્ણવો, ધ્યાનથી કરજો. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી જમુને. કેવા છે શ્રી યમુનાજી? કદી રાત્રે સ્વપ્નમાં દર્શન થયા છે? આપણે તો ચિત્રોમાં દર્શન થયા છે. પણ જેમને થયા છે, ગોવિંદ સ્વામી કહે છે કે મારો અનુભવ કહે છે કે શ્યામ સ્વરૂપા છે. કેમ શ્યામ છે? શ્રી યમુનાજી શ્યામ થવાના બે કારણ છે. મૂળમાં શ્રી યમુનાજી શ્યામ નથી. તમે જલ પણ લો, ત્યાં ઠકુરાણી ઘાટ ઉપર જલ શ્યામ લાગશે, પણ પાત્રમાં ભરી લો પછી એ જલ શ્યામ નથી લાગતું, ગૌર લાગે છે. કેમ? તો નીચે જે વાલુકાજી છે એને કારણે શ્રી યમુનાજી શ્યામ લાગે છે. તો એ વાલુકાજી શું છે? શ્રી મહાપ્રભુજીએ વાલુકાજીનું યમુનાષ્ટકમાં વર્ણન કર્યું. સ્ફુરદ મંદરેણોત્કટામ. એ વાલુકાજી શ્રી ઠાકોરજીના ચરણારવિંદનો સ્પર્શ થવાથી ભગવત સ્વરૂપ બની ગયા છે. વાલુકાજીના કણ કણમાં શ્રી ઠાકોરજી બિરાજમાન છે. અને શ્યામ સુંદર શ્રી ઠાકોરજીની સાથે બિરાજતા ગૌર સ્વરૂપા શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના સંગથી શ્યામ સ્વરૂપ ધારણ કરી લીધું છે. શ્યામ સંગ, શ્યામ એવા પ્રભુની સાથે રહીને શ્યામ વે રહી શ્રી યમુનાજી શ્યામ બની ગયા છે. તો આપણને પ્રશ્ન થશે કે ઠાકોરજી શ્યામ કેમ બન્યા? શ્યામ સ્વરૂપ કેમ ધારણ કર્યું? શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે શ્રી ઠાકોરજી શૃંગાર રસનું અલૌકિક સ્વરૂપ છે. અને શાસ્ત્રોમાં શૃંગાર ને રસનું જે સ્વરૂપ એ શ્યામ બતાવ્યું છે. શૃંગારનો રંગ શ્યામ છે. એટલે આપણા શ્રીજી બાબા શ્યામ છે, એટલે આપણા શ્રી મહારાણી માં શ્યામ છે. દીકરો જન્મે એટલે એનું મોઢું જોવામાં નિષ્ણાત એ તરત પરીક્ષા કરીને કહેશે કે એના બાપ જેવો છે, એની મા જેવો છે, એના દાદા જેવો છે, એની દાદી જેવો છે, એના મામા જેવો છે. કેમ? કે એના લક્ષણ એનામાં આવે. તો જેમનામાંથી શ્રી યમુનાજી પ્રગટ થયા છે એનું સ્વરૂપ તો ધારણ કરે. ગોપીજનો બહુ પરેશાન હતા વ્રજમાં. ઠાકોરજીને વારંવાર પૂછતા કે મહારાજ આ એક વાત તમારી સમજાતી નથી. નંદજી ગોરે જશોદાજુ ગોરી તુમ કહાતે ભયે કારે. તમારા માતા પિતા બે ગોરા છે, તમે શ્યામ કેમ થઈ ગયા છો? તો શ્રી યમુનાજી પણ શ્રી ઠાકોરજી માંથી પ્રગટ થયા છે, શ્રી ઠાકોરજીના સંગમાં રહ્યા છે, એટલે એમણે પણ શ્રી ઠાકોરજીની શોભાને ધારણ કરી લીધી છે. માટે કહ્યું શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુના. આ જ વાત શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટકમાં બતાવી. સ્મરપી
શ્રિયમ બિભ્રતિમ. સ્મરપિતુ એટલે પ્રભુ શ્રી નંદનંદન. એમની શ્રીય એટલે શોભા, સુંદરતા, રૂપ લાવણ્ય, બિભ્રતિમ એનાથી શોભાયમાન શ્રી યમુનાજી છે. અદ્દન શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે. બીજું શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને. માટે શ્રી યમુનાજીનું બીજું એક નામ પડ્યું. આપણે બે નામ જોયા હતા, યમુના, કાલિંદી. હવે ત્રીજું નામ પડ્યું. શ્રી હરિરાયજી કહે છે કૃષ્ણા. જે કૃષ્ણા છે, કૃષ્ણ વર્ણના છે, શ્યામ વર્ણના છે, એવા શ્રી યમુનાજી. કૃષ્ણ લીલામૃત જલમ, જેમનું જલ કૃષ્ણના લીલા રૂપી અમૃતથી ભરેલું છે. અને કૃષ્ણની લીલા શ્યામ સ્વરૂપની લીલા છે, માટે એમનું જલ આપણને શ્યામ રંગનું લાગે છે. આવા શ્રી યમુનાજીનું હવે પ્રાગટ્ય બતાવે છે. શ્રી ઠાકોરજીનો નંદ મહોત્સવ તો ઘણા મનાવ્યો. આજે અહીંયા શ્રી યમુનાજીનો નંદ મહોત્સવ થઈ રહ્યો છે. ભાવાત્મા ગોવિંદ સ્વામી એનો અનુભવ કરી રહ્યા છે અને આપણને કહી રહ્યા છે, સુરત સમ બિંદુ તે સિંધુ સી બહી ચલી. કેવી રીતે પ્રાગટ્ય થયું? તમે નદીઓ જુઓ ને, ગંગાજી હોય કે યમુનાજી હોય, જ્યાંથી નીકળે ને ત્યાં તો એક નાનો પાણીનો રેલો હોય, બહુ નાનો, અને પછી આટલા મોટા બની જાય. તો શ્રી ઠાકોરજીએ ગોપીજનો સાથે, શ્રી રાધિકાજી સાથે જે લીલા વિહાર કર્યો, એ લીલા વિહારના કારણે શ્રી ઠાકોરજીના શ્રીઅંગ ઉપર સ્મરશ્રમ જલનું એક બિંદુ ચમક્યું. આપણામાં ને ઠાકોરજીમાં ફરક શું? આપણે કરીએ ને એ કાર્ય, કામ, અને ઠાકોરજી કરે તે લીલા. આપણે ભલે આનંદ મેળવવાનું કામ કરીએ, પણ એમાં અંતે થાક લાગે. ભોજનમાં આનંદ આવતો હોય, પણ ભોજન કર્યા પછી થાક લાગે. હા, એટલે તો પેલા શેઠે એના પત્નીને કહ્યું હશે, પત્નીએ પૂછ્યું કે આટલી બધી હું તમારી સેવા કરું છું, તમને પંખો નાખું છું, અને આવી ઠંડકમાં શિયાળામાં જમતા જમતા તમારા ખુલ્લા શરીર પર પરસેવો કેમ થયો? તો કે ચાવે છે કોણ? તારો બાપ. ચાવવાનું કષ્ટ તો હું કરું છું, એટલે પરસેવો થયો મને. તો માણસ કઈ પણ કામ કરે, આ છોકરાઓ રમીને આવે ક્રિકેટ, પછી તો થાકી જાય. તમે લગ્નમાં બહુ માલો સારા કપડા દાગીના પહેરીને ગીતો ગાઈ ગાઈને, પછી શું થાય? લોટપોટ છગડે છ, થાક લાગે. દુનિયાનો આનંદ આપનારું કોઈ પણ કાર્ય છેવટે માણસને થકવી નાખે. જયારે શ્રી ઠાકોરજીની લીલામાં શ્રી ઠાકોરજીને આનંદ જ આનંદ છે, ક્યાંય થાક તો છે. આપણને તો થાક લાગે એટલે પરસેવો છૂટે. આ શિયાળામાં પરસેવો છૂટી જાય. અત્યારે પણ આપણા વસ્ત્રો અહીં મંડપમાં ભીના થઈ જાય પરસેવા. પણ ઠાકોરજીના શ્રીઅંગમાંથી જે જલ પ્રગટ થાય ને, એ આપણા પરસેવા જેવું લૌકિક ગંધાતું ન હોય, કારણ કે એનું આનંદ સ્વરૂપ છે. એમના શ્રીઅંગમાંથી પ્રગટ થતા જે આ સ્વેદ બિંદુઓ છે ને, એ પણ આનંદ રસના કણ છે, અલૌકિક રસના કણ છે. માટે એને સ્મરશ્રમ જલ કહેવામાં આવ્યું. તો શ્રી રાધિકાજી સાથે લીલા વિહાર કરતા પ્રભુના શ્રીઅંગ ઉપર, હૃદય ઉપર એક સ્મરશ્રમ જલનું બિંદુ પ્રગટ થયું. નાનકડું આનંદ રસનું બિંદુ છે, અલૌકિક આનંદ રસ છે.
અને એ બિંદુમાંથી સિંધુ બની ગયો, એ બિંદુ સાગર બની ગયું, સમુદ્ર બની ગયો. સ્મર શ્રમ જલ સુરત શ્રમ બિંદુ તે સિંધુ સી બહી ચલી. અને એ શ્રી યમુનાજી પ્રભુના હૃદય પર પ્રગટ થયેલા એક સ્મરશ્રમ જલ બિંદુમાંથી પ્રેમ રસનો સાગર બનીને જે પધારી ગયા વ્રજમાં, એ શ્રી યમુનાજી બહી ચલી. કેવી રીતે શ્રી યમુનાજી પધાર્યા? અદ્ભુત દર્શન શ્રી મહાપ્રભુજીએ કરાવ્યું છે. પહેલા આણે એટલે સમજદાર થયા પછી કન્યા જ્યારે પતિના ઘેર જાય, હવે તો લગ્ન ને આણું સાથે કરીએ છીએ, પણ એ કન્યા જ્યારે પહેલી વાર પતિના ઘેર જતી હોય ત્યારે એના મનમાં વિવિધ પ્રકારના ભાવ, ઉમંગ, સ્વપ્નો લઈને જતી હોય છે. ધીમા પગલે ચાલે. હા, એને કહેવામાં આવ્યું હોય, શીખવવામાં આવ્યું હોય કે રઘવાટીઓ સ્વભાવ છે, પણ ત્યાં હળડ કરીને જતી નહીં, તારા પતિની પાછળ ધીમે ધીમે પગલા મૂકતી મૂકતી છે. શ્રી મહાપ્રભુજી કહે છે શ્રી યમુનાજી કેવી રીતે પધાર્યા છે બ્રજમંડલમાં પતિ ગૃહે. વિલાસ ગમનોલ્લસ, બોલો, વિલાસ ગમનોલ્લસ પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા. વિલાસ ગમનોલ્લસ, વિલાસ પૂર્વક નું ગમન છે અને ઉલ્લસ, હૃદયમાં આનંદ છે પતિના મિલનનો. આડું લઈને જતી કન્યા છે, પતિ સાથે નથી. પિયરથી પહેલી એવું આણું લઈને જઈ રહી છે પતિ ઘેર. એવા શ્રી યમુનાજી પધારી રહ્યા છે બ્રજમંડલમાં. રૂંઝુન રૂંઝુન નુપુર થમકાવતા, હૃદયમાં વિલાસ છે, આનંદનો ઉલ્લાસ છે, અને એમની ચાલમાં પણ એ વિલાસ છે. આમ ધીમે ધીમે હંસ ગતિએ પધારી રહ્યા છે. પ્રગટ ગંડ શૈલોન્નતા, એમના માર્ગમાં જે જે કંઈ આવે છે ને, એમનો માર્ગ જે જે કોઈ રોકે છે એ બધાને ઠેબે મારતા જાય છે, હટાવતા જાય છે. કન્યા હાણે જાય ને ત્યારે ઈચ્છે કે એનો માર્ગ નિષ્કંટક હોય, નિર્વિઘ્ન હોય, એમાં વચ્ચે કોઈની રૂકાવટ ના આવે. શ્રી યમુનાજી એવી રીતે પધારી રહ્યા છે. સઘોષ ગતિ દંતુરા, કલકલ 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 કરતા, નિનાદ કરતા પધારી રહ્યા છે. મનમાં ગણગણી રહ્યા છે. હજી તો એ પહેલી વાર પધારે છે. આ મોટેથી ગવાય નહીં. શાસ્ત્ર શીખવાડ્યું છે ધીમે બોલ છે, અવાજ બહાર ન જાય, બૂમો નહીં પાડવા. સઘોષ ગતિ દંતુરા, કલકલ કલ કરતા પ્રભુનું હૃદયમાં ગુણગાન કરતા પધારી રહ્યા છે. અને કેવી રીતે? સમધિરૂઢ દોલોત્તમા, દોલોત્તમા. કન્યા આણે જાય તો કઈ પગે ચાલતી ન જાય. હા, પગ ઘસડ. રાણીનો ઠાઠ હોય, સુખપાલમાં બિરાજીને જાય. શ્રી યમુનાજી જાણે આ જલરૂપી સુખપાલમાં બિરાજીને પધારી રહ્યા છે. મુકુંદ રતિવર્ધિની, શું કરવા? પ્રભુમાં, પ્રભુને આનંદ આપવા, પ્રેમ. આવા શ્રી યમુનાજીનું અહીંયા વર્ણન કરી રહ્યા છે. સુરત સમબિંદુ તે સિંધુ સી બહી ચલી. પ્રેમનો ધોધ હોય એવી રીતે શ્રી યમુનાજી બ્રજમંડલમાં પધાર્યા ત્યારે કેવું લાગે છે? માનો આતુર અલી રહી ન ભવન.
એક સખી શ્રી યમુનાજીને પધારી રહ્યા છે, એના દર્શન કરી રહી છે, અને બીજી સખીને કહી રહી છે અલી, એટલે સંબોધન છે, હે સખી, હે અલી. આપણે કહીએ ને ગુજરાતીમાં, એક બેનપણી બીજી બેનપણીને અલી કહીને બોલાવે, તો કે છે હે આલી, હે સખી, જો તો ખરી આતુર શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીને મળવા એટલા આતુર ઉત્સુક છે કે રહી ન ભવને, એ એમના પિયરમાં જમુનાવતામાં રહી શકતા નથી. પિયરિયાને પાછળ રાખીને આગળ દોડતા દોડતા ગોકુલ પહોંચી ગયા છે. આતુર અલી રહી ન ભવને, એ એમના ઘરમાં રહી શકતા નથી. ગોપીજનોની આ વિકલ સ્થિતિ હતી. આવી સ્થિતિ ક્યારે થાય? ઘરમાં ન ગોઠે, ઘર છોડીને ભાગી જવાનું, દોડી જવાનું મન થાય, તો એક તો લૌકિકમાં થાય, ઘરમાં ઝઘડો થાય, ત્યાં ઘણાને આપણે જોઈએ છે નાસી જતા, અથવા મા બાપ આપણું કહ્યું ન કરતા હોય તો આપણે કોઈની સાથે રફુચક્કર થઈ, એમાંય આસક્તિ છે કે જેનામાં પ્રેમ છે એને છોડી શકાતો નથી, એટલે એની સાથે ભાગી છૂટ્યા. પરંતુ અલૌકિકમાં શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિનીમાં સમજાવે છે કે જ્યારે શ્રી ઠાકોરજીમાં આપણો પ્રેમ દ્રઢ થઈ જાય, પૂરી આસક્તિ થઈ જાય, ત્યારે ઘરમાં ગમે નહીં, ઘર છોડીને ભાગી જવાનું મન. આસક્તે સ્યાદ ગૃહારુચિ. શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિનીમાં આસક્તિનું આ લક્ષણ બતાવ્યું કે ઠાકોરજીમાં આસક્તિ થઈ ક્યારે માનવી કે હવે ઘરમાં આપણને ચેન ના પડે. પણ જો ઘરના ઝઘડાને કારણે ચેન ના પડતું હોય તેને આસક્તિ ના માનશો આ ઠાકોરજી. એટલા માટે ગોપીજનોને શ્રી ઠાકોરજીમાં આવી આસક્તિ થતા એ શું કરતા? સવારના પહોરમાં જલ ભરવાનું કે દહીં વેચવાનું કે કઈનું કંઈક બહાનું શોધીને ઘરમાંથી સાસુને પટાવીને નીકળી પડે. ઘડી આવી અને પછી ક્યાં જતા? ગોકુળના બધા રસ્તા નંદ ભવનમાં જ જાય. નંદ ભવન સવારના પહોરમાં આવી જાય, હલ્લો મચાવતા, મૈયા મૈયા કરતા. યશોદામાં ખીજાઈને કે શું છે સવારના પહોરમાં, કઈ કામ ધંધો છે કે નહીં, કેમ આવ્યા છો? એટલે ગોપીજનો કહેતા હાઈ હો સંભાય સાતકો, ત્યારે મોહન દેહો જગાય. હે માં, સાથમાં તો બીજી ઘણી હતી, પણ એ બધાને પાછળ રાખીને હું એકલી દોડતી આવી છું. જરા મોહનલાલને જગાવી દો, દર્શન કરાવી દો ને. આ આસક્તિ ઠાકોરજી વિના રહ્યું ન જાય, એટલે ઠાકોરજીના દર્શન માટે દોડી જવાનું પડે. રાસમાં ગોપીજનોને આસક્તિ થઈ, પ્રભુ અંતર ધ્યાન થયા, ત્યારે ગોપીજનો એવો વિચાર ના કર્યો કે કઈ નહીં, હવે આજે ટેરો આવી ગયો છે તો કાલે દર્શન કરીશ, ચાલો પાછા ઘેર. પણ ના, એ પ્રભુને શોધવા નીકળ્યા. હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાબુદ્ધ. હે પ્રભુ, આપ ક્યાં છો, ક્યાં છો? આસક્તિ થાય તો પ્રભુને શોધવાનું મન થાય. પ્રભુ વિના રહી ન શકાય, ત્યારે પ્રભુને શોધવાનું મન થાય. આપણને મન નથી થતું કારણ કે આપણે પ્રભુ વિના રહી શકીએ. આપણને ઠાકોરજીમાં આસક્તિ થઈ નથી. અહીં કે છે માનો આતુર અલી રહી ન ભવને. શ્રી યમુનાજી એટલા આતુર બની ગયા છે, વિરહ વ્યાકુળ બની ગયા છે કે હવે શ્રી ઠાકોરજી વિના એમના ભવનમાં એકલા રહી શકતા નથી. શ્રી યમુનાજીના હવે સ્વરૂપનું વર્ણન કરે છે. શ્રી યમુનાજીના કેવા દર્શન થઈ રહ્યા છે, કરજો હા દર્શન. કોટી કામ હી વારો, રૂપ નેન નિહારો, લાલ ગિરિધર ન સંગ કરત રમણ.
લૌકિકમાં એક સંસ્કૃત કવિને એવું પૂછવામાં આવ્યું, હે કવિરાજ, આપણી સામે આ સુંદર સરોવર છે અને એમાં કમળો ઉગ્યા છે, તો એ તો કહો કે આ કમળોથી સરોવર શોભે છે કે સરોવરથી કમળો શોભે છે? કવિએ કહ્યું કે ભાઈ બંને એકબીજાથી શોભે છે, સરોવરથી કમળ શોભે છે અને કમળથી સરોવર. દુનિયામાં આપણું આવું છે, કપડાથી માણસ શોભે ને માણસથી કપડા શોભે. એવું વાંચવામાં આવ્યું હમણાં કે હવે એટલા કિંમતી કપડા નીકળ્યા છે કે સ્ત્રીઓની સાડીઓની કિંમતની કોઈ વિસાત રહી નથી. પુરુષોનો એક સૂટ 70-80 હજાર રૂપિયાનો બને છે. સાડી કદાચ 70-80 હજાર ની આવે કે નહીં ખબર, પણ 70-80 હજાર રૂપિયાનો સુંદર મોંઘો સૂટ પહેરનાર માણસ કઢંગો ને કદરૂપો ને કૂધો ને લૂલો હોય તો એ કપડા એના શરીર ઉપર શોભશે નહીં? શોભે. પણ સશક્ત માણસ હશે તો એના શરીર પર એ કપડા શોભશે. એમ શ્રી યમુનાજી સ્વયં તો અદ્ભુત છે જ સુંદર, પણ પાછા શ્રી ઠાકોરજીના સંગમાં બિરાજ્યા, સાસરે આવીને બિરાજ્યા છે ગોકુલમાં. યુગલ સ્વરૂપ એક નિકુંજમાં સાથે બિરાજી રહ્યા છે, ત્યારે શ્રી ગોવિંદ સ્વામી એમનું દર્શન કરાવે છે. કોટી કામ હી વારો. સુંદરતા કેવી છે ગોવિંદ સ્વામી કે શબ્દોમાં કહી શકાય એવી નથી. દુનિયામાં સુંદરમાં સુંદર શું? તો આપણા પુરાણોએ સુંદરતાનું વર્ણન કરતા એમ કહ્યું કે કામદેવ સૌથી રૂપાળો. કેવો હશે તો આપણે જોયો નથી, કારણ કે મહાદેવજી એને બાળીને ભસ્મ કરી નાખ્યો છે, એને એ અનંગ બની ગયો છે, એને અંગ રહ્યું નથી. પણ એ કામદેવ સૌથી રૂપાળો દેવ કહેવાય છે દેવોમાં. તો એવા કરોડો કામદેવોને જેના ઉપર નોછાવર કરી દેવાય, રાઈ લૂણ કરીને ઉતારી દેવાય, કોઈ ગરીબને આપી દેવાય, એવા શ્રી યમુનાજીનું રૂપ છે, જેનું શબ્દોમાં વર્ણન થાય. પોતાનું રૂપને કોઈ પણ કવિએ બહુ પ્રયત્નો કર્યા સમજાવવા, પણ એ સમજાવી શક્યો છે? બે વસ્તુ શબ્દોમાં ન સમજાવાય. હા, એક રૂપ અને બીજો સ્વાદ. કોઈને પૂછીએ કે ગોળ કેવો લાગે, એના સ્વાદનું જરા વર્ણન કરો, તો એટલું કહેશે કે ગળ્યો લાગે. ભાઈ આપણે પૂછીએ શેરડીના રસ જેવો? ના. ખાડ જેવો? ના. લાડુ જેવો? ના. કેરીના રસ જેવો? ના. તો કેવો? તો કે એ ન કહી શકાય, ગળ્યો લાગે. અને તમારે એનો સ્વાદ સમજવો હોય તો ગોળ ખાવો પડે. એ જીભ જ કહી શકે કેવો ગળ્યો લાગે. જે જીભ સ્વાદ કરી શકે તે જીભ બોલી નથી શકતી કે કેવો ગળ્યો લાગે. એવું રૂપનું પણ કયું રૂપ સુંદર લાગે? જે આપણી આંખોમાં વસી ગયું હોય, આપણા હૃદયમાં વસી ગયું હોય. એક માને એનો દીકરો જેટલો સુંદર લાગે એટલો દુનિયામાં બીજા કોઈનો દીકરો ન લાગે. ભલે ને પછી એ કદરૂપો હોય, કાળો કુબડો હોય, પણ માની નજરમાં દીકરો છે માટે સુંદર લાગે છે. એમ ગોવિંદ સ્વામી કહે છે, શ્રી યમુનાજી અમારા મહારાણીજી છે, પટરાણીજી છે, સ્વામીનીજી છે, માટે અમને એમનું રૂપ આજે એવું લાગે છે કે જાણે કરોડો કામદેવોને હું નોછાવર કરી. રૂપ દેખે નયના પલક લગે નહીં, એવું એ રૂપ છે. રૂપ નયન નિહારો માટે શ્રી ગોવિંદ સ્વામી કહે છે કે ભાઈ હું વર્ણન નહીં કરીશ. તમે મને પૂછશો નહીં કે યમુનાજી નું સ્વરૂપ જરા બતાવો ને, એમના નેત્રો કેવા છે, એમનું લલાટ કેવું છે, એમનું મુખારવિંદ કેવું છે, એમના હસ્ત કેવા છે,
એમની ઊંચાઈ કેટલી છે હું નહીં કશું જ નહીં વર્ણન કરી શકું. તમે એક કામ કરશો, આવો મારી સાથે, નયનન નિહારો, તમારા નેત્રોથી આ શ્રી યમુના મહારાણીજીના દર્શન કરે. બસ. રૂપ નયનન નિહારો. રૂપ તો નેત્રોનો વિષય છે, આંખોથી દર્શન કરવાનો વિષય છે. શબ્દોથી તો ગુણોનું વર્ણન થાય, રૂપનું વર્ણન થાય. કોટિ કામહી વારો, રૂપ નયનન નિહારો. હવે લીલાની વાત કરે. આવા સુંદર શ્રી યમુનાજી શું કરી રહ્યા છે અત્યારે? લાલ ગિરિધરન સંગ કરત રમને. શ્રી ગિરિધર લાલ સાથે રમણ કરી રહ્યા છે, એમને આનંદનું દાન કરી રહ્યા છે, એમને પ્રસન્ન કરી રહ્યા છે. આપણને પ્રશ્ન થશે, ઠાકોરજી માટે અહીંયા લાલ ગિરિધર શબ્દ કેમ વાપરો? બીજો કોઈ નહીં. ગિરિધર લાલ સાથે રમણ કેમ? તો શ્રી ગોવિંદ સ્વામી ગિરિધર લાલ શબ્દથી એમ બતાવવા માંગે છે કે જેમણે વ્રજ અને વ્રજવાસીઓને આ ગિરિ ગોવર્ધન ધારણ કર્યો, ગિરિધર, જેમણે સકલ વ્રજવાસીઓના 7 પ્રકારના અન્યાશ્રયો દૂર કરાવ્યા, એવા આ શ્રી ઠાકોરજી ગિરિધર લાલ છે. એવા શ્રી ઠાકોરજી સાથે આ વ્રજ ભક્તો અને શ્રી યમુનાજી રમણ કરે છે. શુદ્ધ પુષ્ટિ પુરુષોત્તમ નું સ્વરૂપ એટલે ગિરિધર લાલ. આવા શુદ્ધ પુષ્ટિ પુરુષોત્તમ શ્રી ગિરિધર લાલ સાથે જેમને લીલા વિલાસનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, એવા શ્રી યમુનાજી અહીંયા ગોકુલ પધાર્યા છે. જમુના અવતાર પતિ ગૃહે પધાર્યા છે. ત્યારે ઠાકોરજી શું કરે છે? પહેલાના જમાનામાં આજના જેવો નહોતો ને, આ બધા વૃદ્ધ માતાઓને ખબર છે. લગ્ન પહેલા તો પતિનું મોં જોવા જ ન મળ્યું હોય, અને લગ્ન પછી દિવસભરમાં પતિનું મોં જોવા ન મળે. ઘૂંઘટામાં પતિનું મોં જોવાનો યોગ રાત્રે આવે, એટલે પતિના દર્શન કરવાનો હૃદયમાં ઉત્કટ તાપ રહેતો હોય, એમ પતિને પણ પોતાના પત્નીનું મુખ જોવાનો તાપ રહેતો. તો ઠાકોરજી શું કરે છે? યમુનાજી પધાર્યા છે સાસરે, ત્યારે હરખી ગોવિંદ પ્રભુ શ્રી ઠાકોરજી બહુ હરખાઈ જાય છે કે ચાલો મારા સ્વામીની આજે મારા ત્યાં પધારે. હવે હું એકલો નથી, હવે મને આનંદનું ભરપૂર દાન શ્રી યમુનાજીથી પ્રાપ્ત થશે, મને સુખ પ્રાપ્ત થશે.